નમસ્કાર મિત્રો, ગુજરાત મંથન ન્યૂઝમાંથી હું સંજય ગજ્જર આપની સાથે. ચાલો એક નજર કરી લે આજના મહત્વના સમાચાર પર. પરિચય. મારું નામ બંશીધર એમ ગજ્જર સિટી. આ મઢુલીનું લોકાર્પણ ક્યારે થયેલું છે? આ મઢુલીનું લોકાર્પણ 30/4/2004 થયેલું છે. એની પ્રતિષ્ઠા અને જે પાટોત્સવ જે હતો ત્યારથી જ આનું લોકાર્પણ થયેલું છે ને પછી ત્યારથી જમણવાર અને લોક ડાયરાનું આયોજન દર વર્ષે થતું હતું. એમાં ઈશ્વરદાન ગઢવી, ત્યાર પછી એના દીકરા બ્રિજરાજદાન ગઢવી, એ દરેકના અહીંયા ડાયરા થતા. જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી એના ડાયરા ચાલુ રહ્યા. ત્યાર પછી ગંભીરસિંહ જેઠવા એને આ મઢુલીનું કાર્યભાર હાથમાં લીધો. ત્યાર પછી એમને જમણવારને બધું શરૂ કર્યું અને ત્યારથી એ પોતે જ આનો વહીવટ કરતા હતા અને એમણે પછી આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી. ક્યારથી અહીંયા સેવાનું કાર્ય કરી રહ્યા છો? 30/4/2004 આ સેવાનું કાર્ય કરી રહ્યો છું અને ત્યાર પછી લગભગ 10-12 વર્ષ સુધી કર્યું. ત્યાર પછી આ ગંભીરસિંહ જેઠવાએ હાથમાં લીધો ને એમણે આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને ત્યાર પછી એ સંભાળતા હતા અને જમણવાર ને બધું ત્યારથી ને ડાયરાઓનું આયોજન પણ એ લોકો જ કરતા હતા. ત્યારથી આજ સુધીમાં લગભગ આજે 21 વર્ષ પૂરા થઈને 22મું વર્ષ છે. એનો પરિચય. મારું નામ સિદ્ધરાજસિંહ ઝાલા છે અને મારા વતી સૌથી પહેલા તો મારા વતી બાપા સીતારામ. જય જય બાપા સીતારામ. રહેવાનું ઘનશ્યામનગર અને દરબારનગર બાપા સીતારામ યુવક મંડળ અને ઘનશ્યામનગર બાપા સીતારામ યુવક મંડળ થી આજે 21 વર્ષ બાપા સીતારામ મઢુલીના થયા, જેના 22મું વર્ષ બેસે છે. અને દર રામનવમીના દિવસે આ ઉત્સવ અમારા મઢુલીમાં રાખવામાં આવે છે અને બાપાની પ્રસાદી દર રામનવમીના દિવસે સાંજે લગભગ 1000 થી 2000 માણસનું પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને વર્ષોથી ભાવ ભક્તિથી બધા સંપીને અને મળીને આ ઉત્સવ અમે ઉજવીએ છીએ. અને દરેક ઘનશ્યામનગર બાપા સીતારામ યુવક મંડળ અને દરબારનગર બાપા સીતારામ યુવક મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં બી આ રીતના એકબીજાની સેવા સંમતિથી બાપાના આ પ્રસાદીનો લાભ, રામનવમીનો ઉત્સવ હર વર્ષે આવા ધૂમધામથી ઉજવાય. બાપા સીતારામ.